સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા અરજી મેળાઓ યોજવા માટેની એક જાહેરાત કરી છે। નવી અરજી આપવા માટે પણ હવે સુવિધાઓ મળશે। અરજી ઉપર તત્કાલ ધોરણે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। હવે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અરજી મેળાની શરૂઆત કરવામાં આવી છે। जो कोई अर्जदार है जिसकी कोई नई अर्जी है, पुरानी अर्जी है या फिर जो अभी चलती अर्जी के पुलिस की कामगिरी से असंतुष्ट है, वह सभी पुलिस स्टेशन आकर अपनी रजूआत रख सकते हैं। ये पण अरजदारो जे ते पोलीस स्टेशन विस्तारमा हशे એ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર નક્કી કરેલા દિવસ અને સમય દરમિયાન ત્યાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવશે। આ લોક દરબારની અંદર જે પણ અરજદારો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના હશે એમની જે પણ રજૂઆતો હશે, જે પણ એમની પોલીસને લગતી કામગીરી બાબતેની જે પણ એમની સમસ્યાઓ હશે એને અરજી સ્વરૂપે ત્યાંથી લઈ અને તેનું નિરાકરણ કરવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન જે પણ અરજદારોને જે પણ રજૂઆતો હશે એ બધી રજૂઆતો અમારા દ્વારા સાંભળવામાં આવશે અને એના બાબતે જે પણ ખૂટતી કાર્યવાહી હશે એ ત્વરિત ધોરણે કરવામાં આવે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટ રેન્જ આઈજી તરીકે નિલિત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ ગોંડલ, મોરબી અને હવે સુરેન્દ્રનગરની અંદર એક્શન મોડની અંદર જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા અરજી મેળાઓ યોજવા માટેની એક જાહેરાત કરી છે। અરજદારોને ન્યાય આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમે હવે એક નવતર અભિગમની શરૂઆત કરી છે। જૂની અરજીના નિકાલ માટે ફરી અરજી કરવાની તક જે છે તે સુરેન્દ્રનગરના નાગરિકોને આપવામાં આવી છે। નવી અરજી આપવા માટે પણ હવે સુવિધાઓ મળશે। 13 માર્ચે ચુડા પોલીસ સ્ટેશન હસ્તક એક અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અરજદારોને સ્થળ પર જ એ અરજી સ્વીકારવામાં આવશે। અરજી ઉપર તત્કાલ ધોરણે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને પોલીસ દ્વારા આ અરજી મેળાની અંદર આવવા માટે અરજદારોને ખાસ એ નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે। અરજદારોની સમસ્યાના ઝડપી નિરાકરણનો પ્રયાસ પણ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના ચુડા પોલીસ સ્ટેશન હસ્તગત એક અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓ અને સુરેન્દ્રનગરના એ શહેરના અંતર્ગત આવતા એ તમામ પોલીસ સ્ટેશનોની અંતર્ગત આ જ પ્રકારે અરજી મેળાનું એક આયોજન કરવામાં આવશે કે જ્યાં આવનારા સમયની અંદર અરજદારોની અરજી એ ઝડપી નિકાલ થાય તે માટેનું એક આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। હાલ એ સુરેન્દ્રનગરના એ 2 ડીવાયએસપી ઝોન કે જ્યાં લીંબડી અને સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના એ ડિવિઝનો અંતર્ગત એ અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી નાગરિકોની અરજી ન લેવાતી હોવાના સવાલો જે ઉઠી રહ્યા હતા એ સવાલોની સામે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવા માટેની આ સૂચનાઓ આપવામાં આવી છે। ગોંડલ, મોરબી અને હવે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ રેન્જ આઈજી નિલિત રાયે સપાટો બોલાવ્યો છે અને તેમની એન્ટ્રી થતાની સાથે જ હવે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અરજી મેળાની શરૂઆત કરવામાં આવી છે। આવનારા સમયમાં સુરેન્દ્રનગરની અંદર જે કેટલીક પડતર અરજીઓ છે તેની સાથે આવનારી નવી અરજીઓનું તત્કાલ ધોરણે નિકાલ થાય તે માટેની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવનાર છે। સુરેન્દ્રનગર ડિવિઝનમાં તમામ પોલીસ સ્ટેશનમાં અરજી મેળાના આયોજન કરવામાં આવે છે। इस अर्जी मेले में जो कोई अर्जदार है जिसकी कोई नई अर्जी है, पुरानी अर्जी है या फिर जो अभी चलती अर्जी के पुलिस की कामगिरी से असंतुष्ट है, वह सभी पुलिस स्टेशन आकर अपनी रजूआत रख सकते हैं और जो सही कार्यवाही होगी वह की जाएगी। टूंक समय में अलग अलग पुलिस स्टेशन में जिस तारीख को अर्जी मेला का योजना करने में आएगी वो बता दी जाएगी। माननीय रेंज आईजी श्री निलित राय साहेब, एसपी सुरेन्द्रनगर श्री प्रेमसुख डेलू साहेब અને એમના માર્ગદર્શન હેઠળ અરજદારોને પોલીસ દ્વારા પૂરતો ન્યાય મળે અને પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા જે પણ અરજદારો છે એમના જે પણ પ્રશ્નો છે એને પોલીસ દ્વારા પૂરેપૂરી એમને ન્યાય આપવામાં આવે અને એમની અરજી અથવા જે પણ રજૂઆત છે એને લઈને પૂરેપૂરી જે છે એ તકેદારી અથવા તો એમને લઈને જે પણ કાર્યવાહી ઘટતી કરવાની હોય એ એકદમ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે એના અનુસંધાને
લીંબડી ડિવિઝન દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર આવનારા સમયમાં એક અરજી મેળો જે છે એનું આયોજન કરવામાં આવનાર છે. આ અરજી મેળાની અંદર જે પણ અરજદારો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના હશે એ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર નક્કી કરેલા દિવસ અને સમય દરમિયાન ત્યાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવશે. આ લોક દરબારની અંદર જે પણ અરજદારો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના હશે એમની જે પણ રજૂઆતો હશે, જે પણ એમની પોલીસને લગતી કામગીરી બાબતેની જે પણ એમની સમસ્યાઓ હશે એને અરજી સ્વરૂપે ત્યાંથી લઈ અને તેનું નિરાકરણ કરવામાં આવશે. અને અગાઉ પણ જો એમને અરજી કરેલી હોય એમાં પણ એમને અસંતોષ હોય અને એમને એવું લાગતું હોય કે આ બાબતે પણ હજુ વધારે કાર્યવાહી કરવાની જરૂર છે તો તેની રજૂઆત તેઓ કરી શકે છે. તો આ જ એક જે અરજી મેળાની આ જે પહેલ છે એના ભાગરૂપે આવનારી 13/3/2026ના રોજ આવનારી 13 તારીખના રોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચુડા પોલીસ સ્ટેશન ખાતે આવા એક અરજી મેળાનું જે છે એ આયોજન કરવામાં આવેલું છે. આ અરજી મેળાની અંદર હું તમામ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રહેતા જે પણ નાગરિકો છે એમને હું વિનંતી કરું છું, એમને એક આહ્વાન કરું છું કે તમને જે પણ સમસ્યા હોય અથવા જે પણ તમારે રજૂઆત હોય એના માટે થઈને તમે 13 તારીખના રોજ સવારે 10 વાગ્યે ચુડા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહો. ત્યાં ચુડા પોલીસ સ્ટેશનને લીંબડી ડિવિઝનના ઓફિસના તમામ સ્ટાફ અને હું પોતે પણ ત્યાં હાજર રહીશ. આ કાર્યક્રમ દરમિયાન જે પણ અરજદારોને જે પણ રજૂઆતો હશે એ બધી રજૂઆતો અમારા દ્વારા સાંભળવામાં આવશે અને એના બાબતે જે પણ ખૂટતી કાર્યવાહી હશે એ ત્વરિત ધોરણે કરવામાં આવે અને એને પૂરતો ન્યાય મળી રહે એના માટે થઈને પ્રયત્ન જે છે એ ચોક્કસપણે કરવામાં આવશે. તો ફરી એક વખત એ બધા તમામને વિનંતી છે, આવનારી 13 તારીખના રોજ સવારે 10 વાગે ચુડા પોલીસ સ્ટેશનનું જે કમ્પાઉન્ડ છે ત્યાં તમામે હાજર રહેવું અને હાજર રહીને તેમની જે પણ સમસ્યાઓ છે તે અમારા સમક્ષ રજૂ કરવી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.